જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હું છે ન્યા આવતા વેત ને રહોડામાં હું છે એતે માયા ડાઈટી છે ને કાઢવા જાવ છું। હા માયા દાટી છે હું છે કોકની તો પ્રેમથી બોલો, કોકની તો પ્રેમથી બોલો। હજી આને જાતિ દિન ગયા હતી પ્રેમના વટકાર આવ્યા, પ્રેમ જોઈસી, માન સન્માન થી બોલાવાની આશા છે। નોય માણસની જાય તોય ને એને માન સન્માનનો શોખ હોય, આ કુતરાઓને શોખ છે? કોઈ કુતરા એમ કીધું કે મને હાર પહેરાવીને મારું સન્માન કરો? તમારા જેવા હોય કે વિચાર કર। આ મારી બેન મોટી અત્યારે ગામમાં મહિલા મોરચાની પ્રમુખ છે, આખા ગામે ફૂલના હાર પહેરાવ્યા, ઢગલો થયો, ફૂલનો ઢગલો। એ તમારી બેન હોશિયાર નથી, ગામ બુદ્ધિ વગરનું છે, સમજી ગયા? ગામમાં બુદ્ધિ હોય ને એટલે આપણામાં ન હોય, અને ગામમાં નહીં કર કોઈ તારું વખાણ નથી કરતું, આખું ગામ એમ કે છે કે આડા બોલી છે। આડા બોલી છે ઈ તો છે ને મારે આડું બોલવું હોય, બાકી તમારી બેને 30 વર્ષ ઈ ગામની સેવા કરીને તઈ મોરસાની પ્રમુખ થાય, અને મારે એવો હોદો જોતો હોય તો 5 દી થાય, સમજ્યા? 5 દી થાય એમ 5 દીમાં હેલું નથી પડ્યું, આપણું ગામ જેમ તેમ નથી। આમ જો તેલ જોવે ને તેલની ધાર જોવે પછી પ્રમુખ બનાવે, અને ગામમાં હારી થઈને દેખાડી દઉં તો 5 દી થાય, 5 દી। આજ ગામ ગાયરું દે છે ને ઈનું ઈ ગામ એકવાર રોડમાં તમે નીકળો ને એમ કે બાકી રાજ્યની બાયડી જેવી કોઈની બાયડી નહીં, બોલો। તને હારું થતા આવડે જ નહીં, તું ગમે એમ કહીને તો તારાથી હારું ન થવાય। આહા સમજો, હું વીજળી સવ સમજ્યા? ગામમાં હારી થઈને દેખાડું, 5 દી પછી તમારા કાને વાતું આવશે કે રાજ્યના બાયડી જેવી કોઈની બાયડી નહીં, જોઈ લ્યો। હા જાવ, હવે રહોડામાં જાવું છે ને, જાવ ગરસી લ્યો, ભાંડો ભરી લ્યો તમારો। પેલા તમારે મારા ઓખા કાઢવાના, મારા ખોસરા કાઢવાના, પછી ખાવાનું। ખાવું હરામ થઈ જાય, દેખાડીશ કરીને તેદી બરેતરા થાહે। ગામમાં હારી થઈને દેખાડું ને પછી ખાવું નહીં ભાવે। આને બધાથી હારું થઈ જવું છે, પણ લગભગ આને નહીં આવડે। હવે કઈક ડોડા દેખાય છે, લે કા બીજું ભાભી? કા ભાઈ કેમ છે? લાજ તો અમાર વાડી બાજુ તમે ફૂલા પડી ગયા? હા આજ આટો મારવા નીકળી, મકાઈ તો હારી છે। મકાઈ હારી હો બહુ, જો હા મકાઈ હારી છે, હા ઉપજ હારી આવશે હો। ઉપજમાં તો લગભગ વાંધો નહીં આવે, તો હું શું કહું, ઓણ પૈસા આવે ને કૂવો ગાળવામાં, દાર કરવામાં વેડફી નાખતો નહીં, ઓણ છે ને પેલા મકાન હારા કર લે। પણ મારે ઈ જ કામ છે, મેં જો મકાઈ હારી થઈ જાય ને તો પેલા મકાનનું કામ હું ઉપાડવું છે। એનું કારણ છે કે તારો છોકરો જુવાન થતો જાય છે, તો મકાનમાં જ તે વાટાઈ નથી કર્યા ને કાંઈ નથી કર્યું તો કોઈ હારું માણસ હા ન પાડે, એમ? એ તમારી સાચી વાત, મારે હે ને પોરે જ મકાન કરવું, પણ જીરું બગડી ગયું, બરાબર, જીરામાં કાંઈ ઉપજ આવી નહીં, એટલે ઓણ કીધું હે ને થોડીક આ મકાઈ વાળી દો, જો મકાઈમાં ફાયદો થઈ જાય તો થઈ જાય, લગભગ થઈ જાય, નહીં વાંધો। કેમ લાગે? એમ તો હારી જ છે, થોડુંક પણ મૂંઝવણ જેવું છે। હવે આમાં તારે શું મૂંઝવણ છે? એમાં એવું છે, હવે દાળમાં પાણી ઘટ્યું છે, અને પાણી જો આને છેલ્લે ઓછું જડશે ને તો આ મકાઈ પાછી વધશે ને, તો આમાં કાંઈ નહીં થાય। પાણીની મૂંઝવણ છે ખાલી, બીજું કાંઈ વાંધો નથી। લે પાણી એક કામ કર, તારે પાણીની મૂંઝવણ છે ને, પાણી પૂરું પડી જાય પછી કાંઈ વાંધો નથી, પછી કાંઈ વાંધો તો આ મકાઈ જાય નો રહે, તો અમે શું કામના છે? પાડોશી શું કામના છે? હે ઓલા શેઠે મારું ખેતર છે, બહુ તો 5000 ની લાઈન જો હે જ ને, હે અમારે દારમાં પાણી ખૂટતું નથી, બરોબર, ત્યાંથી ભૂંગરું કરી દે લાંબુ, અને તારી ઉપજ લઈ લે તું તારે। એ તો હારા મારું કહેવાય, હું તમને કહેવાનો જ હતો ત્યાં તમે હમેથી કહી દીધું। અરે ગમે તે તારે મારા જેવું કામ હોય કઈ જ દેવાનું, મૂંઝાવાનું નહીં, આપણે ગામના ને એમાં પાડો હોય શું કામના, બરાબર, કાંઈ વાંધો નહીં, હું પાઇપલાઈન લઈ આવીને અને તમારી વાડીએ લાંબી કરી દો પાઇપલાઈન, ઉસવાય નો રહેતો ને અમાર મજૂર હશે ને એને હું કઈ રાખું છું, બરોબર, અમુક ની તાર જરૂર પડશે તો મજૂર મદદ કરશે લાંબી કરાવવા, દાડિયા નો નાખતો મજૂર છે મારો, એ લાંબી કરી દે। કાંઈ વાંધો નહીં, હાલો આજ બપોર પછી જ લાઈન લઈ આવું। ભલે, બીજું બોલ? બસ એક આ પાણીની ઘટ હતી, તમે કહી દીધું ને મને આનંદ થયો, લ્યો। સરસ, લે હા આવજો। આ બાઈમાં સુધારો જો કેટલો આવી ગયો, એ કતાર સુધી તો આપણે કઈક કહે એટલે સીધી
કઈડવા જ ધોડતી. સાચી વાત છે, આપણે થોડા ખોટા માણા લાગી, બાકી બાય હાસી છે. લે આજ આ બાય કામ કરી ગઈ, કેવું પડે હો. લે લગન માથે આવ્યા છે, એમાં મારી દીકરી ઠીકરા કહીને ઉદરી થાય છે કા? એ વિજુ કાકી, લગન માથે આવ્યા ઈ વાત તમારી સાચી, પણ ઠીકરું એટલે નથી કહતી, એમને એમ કહતી. ક્યાં તાર માન તાર બાપ ને બધા ઈ ગયા છે બજારમાં ખરીદી કરવા ગયા છે? ખરીદી તો નાના મોટી થઈ જાય વિજુ કાકી, પણ મારા બાપાને બિચારાને બહુ હમણાં મૂંઝવણ છે. મારા લગન માથે આવે ને, દીકરીના બાપ ને મૂંઝવણ તો હોય, લગન દીકરીના હોય એટલે, પણ એટલી બધી છે ને મૂંઝવણ છે. હવે એમાં એવું છે કે નાની મોટી ખરીદી તો થઈ જાય, પણ કન્યાદાનમાં મારા બાપા કે કઈ ખોનું ચડાવવું પડે દીકરીને, એમને એમ વિદા ન કરાય. તો હવે એટલા બધા પૈસા તો નથી વિજુ કાકી, અને મેં તો મારા બાપાને ના પાડી કે એવું કાંઈ ન હોય, લુગડાને જોડી કન્યાદાનમાં મૂકી દો ને તો હાલે દીકરીઓને, જેવી શક્તિ એવી ભક્તિ. તો મારા બાપા કે ના ના, એક ને એક દીકરી છે ઈ કે મારે કઈ ઘરેણું ચડાવવું છે, એના પૈસા નંબરે. અરે બટા, એમાં મૂંઝાવાનું હોય ને એમાં તારે તો જરાય નથી મૂંઝાવાનું, તું મારી દીકરી જેવી જ છો બટા. હે, અને મારે ક્યાં દીકરીઓ છે? તો તું જ મારી દીકરી, અને જો એમાં મૂંઝાવાનું ન હોય. તાર બાપને કહેજે કે વિજુ કાકી આવ્યા તા, હાંજે મોકલજે. જો મારા ઓળખીતા હોની છે ને, હા, ત્યાં હું તાર બાપને લઈને જઈશ, અને 5-10 તોલા જી લેવું હોય ભલે લઈ લે, ભલે વર્ષે 2 વર્ષે દે, પૈસા છે ને હું ઉધાર રખવી દઈશ, સમજ્યા? એટલે મૂંઝાવાનું કોઈને નથી, રાજી ખુશીથી લગ્ન કરવાના છે હો. અને કદાચ કપડાં ને એવું લેવાનું થાય ને પૈસા ન હોય તો તાર બાપને કહેજે મૂંઝાય નહીં, આપણી ગામમાં જે એટલી ઓળખાણ છે, કપડાં દેવરાવી દઈ. અને તારે કઈ ખાનગીમાં બીજું જોતું હોય તો મને કહેજે. હા વિજુ કાકી, આટલું તમે કીધું ને તો મને થોડુંક ટેન્શન હળવું થઈ ગયું. તમે માનો છો? કેમ કે જો 2 વર્ષોની બાકી રાખશે ને પૈસા, તમારા બાપાને બિચારાને ઉપજ આવશે ને તો વાંધો નહીં આવે, પણ તાત્કાલિક કાઢવા ઈ તો અઘરા ને વિજુ કાકી. અરે હું બેઠી છું અને હું પારકી છું, તું એમ કે આટલું કીધું તોય રાહત થઈ ગઈ. હું પારકી છું? હે, તું મને કાકી કેસ ભલે સેટાવા, કુટુંબના તો મુઆ છે તો ભાઈયું કામ ન આવે તો કોણ આવે? ઈ વાત હાસી વિજુ કાકી, નકર પછી બિચારા મારા બાપા તો એમ કહેતા હતા કે આપણા ગામનો ઓલો મોહન ડોહો નથી, ઈ ઘરે આવીને કહી ગયું કે તમે તમારા 2% જોઈને તો મને કહેજો, હું પૈસા આપીશ. મારા બાપા બિચારા ક્યાંથી ટકાવારી ભરે? વ્યાજે લેવા અમે હું મરી ગયા છે, અને ભગવાને અમને પૈસો ટકો દીધું છે, તો ભાઈઓનું ભલું નહીં કરી તો કોનું કરશું? હા ઈ વાતે હાસી વિજુ કાકી. કાઈ વાંધો નહીં, મૂંઝાવાનું છે જ નહીં હો. આમ જોવો, કુટુંબમાં તમારા જેવા હારા માણા હોય ને વિજુ કાકી, તો માણાનું ક્યાંય અટકે નહીં, એટલી આજ મને ખબર પડી. અટકવા જ ન દેવાય, હું બેઠી છું ત્યાં સુધી કુટુંબનું કોઈનું અટકવા ન દેવાય. અને આમ જોવો, આજ હાંજે ખીરું દઈ જઈશ મારા કાકાને કહેજો, બરી બહુ ભાવે ને. ભલે ભલે. આવજો તઈ. એક વાત વિચાર્યા જેવી છે હો, નકર આ કાકીના ગામમાં એટલા ઉપાડા છે ને કે આ મરી જાય ને તો કોઈ નાવાય ન જાય, પણ આના સ્વભાવમાં હવે ફેર પડી ગયું છે, એ 100%ની વાત છે. લે કા ગગા, કા વિજુ કાકી, કેમ આમ થઈને ઊભો છો નિમાણો હાવ? શું કરું? ભણવા નથી ગયો કે પૂરું થઈ ગયું? જો ને વિજુ કાકી, 12 પાસ કરી લીધું, અને હવે સાચું ભણવાનું હવે જ આવ્યું છે. હા તો ભણી જ લેજે. પણ હવે હું નહીં ભણી શકું વિજુ કાકી. મારા બા ને મારા બાપુજી એમ કહે છે પૈસાનો વેત નથી, અને મારે અમદાવાદ ભણવા જવું છે, પણ મારા બા ને બાપુજી ના પાડે છે. એ એમ કહે છે કે હવે તારે નથી ભણવું, તું કામ ધંધામાં ધ્યાન દે. શું કરું, કઈ દઈશ નથી ખૂટતી. ના હો બટા, મને એવું લાગે છે કે મેં જે બધી મહેનત કરી ને ભણવામાં, એ મારી બધી મહેનત પાણીમાં ગઈ. નહીં જાય બટા, નહીં જાય, તારે ભણવાનું જ છે બટા. ભણ્યા વગર ભવિષ્ય ન બને, જમાનો ખરાબ છે. અમે અભણ હતા, અમારી જિંદગી વહી ગઈ, પણ આવનારી પેઢીને તો બટા ભણવું જ પડશે. ભણાય છે ને તો ક્યાંક એની જગ્યા થાય. પણ હું કરું, મારા બાપુજીને મેં કીધું કે બાપુજી લોન ઉપાડ લ્યો, બાકી મારે ભણવું છે, પણ લોન નથી આપતા બેંક વાળા. ક્યાંય લોન નથી લેવી, તારે ભણવું છે ને બટા. હા, કાંઈ ઉપાધિ કરમાં તારા બાપને કહેજે કે વિજુ કાકીએ બોલાવ્યા છે, પૈસા હું દઈશ. હે, ઘણી ઉપજ આવી છે, ઘણા ઘરમાં પૈસા છે. હા. હે, અને કુટુંબના કામ અમે ન કરી તો કોના કરી? હું બાપના દુશ્મનને ટેકા દેવા જવાય? હે, અને વાહ વિજુ કાકી વાહ, મને એવું લાગે છે કે તમે મારું સપનું પૂરું કરશો. અરે કરવાનું જ હોય બેટા,
બેઠા જ છે ને અમે તમારા માવતર છે ને તમે અમારા દીકરા છો ને કદાચ તમે ભણી ગણીને આગળ દાહો તો વાહે અમારા નામ જોડાય ને કે ફલાણા કુટુંબનો છોકરો આગળ ગયો. હા બીજું કાકી. કાઈ મુંદામાં રાજી ખુશીથી અમદાવાદમાં તારે ફોર્મ ભરવાનું ને ભરી દે અને તાર બાપને કે પૈસા લઈ જાય અને ઈ પૈસા તું નોકરીએ સડી દે ને પછી તારે કમાઈને મને દેવાના છે. તાર બાપ પાસેથી માગી છે નહીં. વાહ બીજું કાકી વાહ. હવે હું બહુ રાજી થઈ ગયો. મારું સપનું પૂરું થાય અને હું અમદાવાદ ફોર્મ ભર દઉં. ભલે ભલે તાર બાપને જઈને કે હાલ માર ઘરે આવ હો. એ આ વાહ ભાઈ વાહ. આટલો બધો બદલાવ. આ ડોહી કોઈ દી એના મોઢે હારું વેણ ન હોય અને આજ તો પૈસાની મદદ કરે છે. ઘણો બધો બદલાવ આવ્યો હો. કાજલ બોલ ને રવિડા. એક વાત પૂછું. તું ન કરું ના પાડીશ તોય પૂછવાનો જ છો એના કરતા પૂછી લે. ડબલે ગઈ હતી કે તારા ઘરવાળા હારે સાની મુની વાત કરવા ગઈ હતી? તારે હું પંચાયત? મને એવું દેખાય છે ડબલાનું તો ખાલી બાનું છે. એ આમ જો હા તારે હગાઈ થાહે ને તો હું આ બધું ધ્યાન રાખીશ ને હું તને આવું પૂછીશ તય તું મને જવાબ દેજે હો. મારી હગાઈ થઈ છે ને ત્યાં તું હઈશ જ નહીં આયા. કેમ? કેમ કે તું હારે વઈ ગઈ હઈશ. ઈ ગામમાં તો આટો દેવા આવીશ ને હાવ નહીં આવું તારા રિપોર્ટ બને નહીં દે ગામમાંથી કોઈ. ઓલી તારી પાકી બેનપણી પૂરી અને એની બેનપણી હોજી આ બે ભેગ્યું થઈને તારી એટલી વાત મને કહી દે એ ધ્યાનમાં રાખજે તું. ઈ વાત તારી હાસી હો. હમ તને હમણાં કઈ નવી વાતની ખબર પડી છે? બીજું તો કાઈ નથી ખબર રવિડા પણ એક વ્યક્તિમાં મને બહુ નવાઈ લાગે છે. કોણ? વીજળી? હા તે તો મારા મોઢાની વાત કહી દીધી તને કઈ રીતના ખબર? મારે જો હમ 12 પૂરું થઈ ગયું ભણવામાં. હા મારે હવે જ સાચું ભણવાનું આવ્યું. હા હવે સાચું તો આપણે ડિગ્રી મેળવી હકી રવિડા. મારે પૈસાની તંગી હતી હા તો બીજું કાકીએ કીધું કે તારા બાપુજીને મોકલજો હું પૈસા દઈશ. એ બાપા એટલા બધા રૂપિયા દે હે વિજુ કાકી? કઈ કે અને આમ જો મને એવું કીધું પૈસા દેવાની તું ઉપાધિ ન કરતો કે જેથી તું કે નોકરીએ લાગી જાય ને તેથી પૈસા કમાઈને તું મને દઈજે. કેવી હારી થઈ મારી પાસે. મને એનો વિચાર આવે છે ઓ રવિડા. હા હમણાં જ હવારે માર ઘરે આવ્યા. હા તે મને કે હું થયું તારા લગનનું? મેં કીધું મૂંઝવણ છે હવે એની પરિસ્થિતિ આ ગામને ખબર જ છે અમારી હું છે ઈ. હા અને અમારો ઓલો કપાહનો પાક આખો બગડી ગયો વરસાદ આવ્યો એમાં. હા તો પછી મેં કીધું કે મારા બાપા એમ કહે છે કે દીકરીને હોનું તો કંઈક કરી દેવું પડે ને કન્યાદાનમાં એમને એમ થોડી દીકરીને વરાવાય. હમ તો મેં કીધું ઈ મૂંઝવણ છે બીજું કાકી પૈસા નથી તો મને કે આપણો ઓલો ગામમાં ઓળખી તો હોની છે ને તું તાર બાપને કહેજે અહીંયા જેટલા લાખનું હોનું લેવું ને લઈ દે ભલે ને 1 વર્ષે 2 વર્ષે પૈસા દે જામીનમાં હું લે તોય જામીનમાં. હા ને ઈ પાછી હોનામાં ને થોડા નકર જાજા 5-10 લાખમાં ઓફર કરીને ગયા મને બોલ. ઈ ડોહી કોઈ દી સાક્ષીમાં સાઈન નથી કરતી અને ઈ જામીન પડી હોનામાં. તું તો સાક્ષીમાં સાઈન કેસ આપણા ઘરે આવે ને આપણી ચામાં માખી પડે ને તો ઈ ચાઈન ઘરે લઈને વઈ જાય એવી ચીકડી ને એવી લૂચી છે અને એના ઉપાડાની તને ખબર છે ને? કઈ બિસારી ઓલી ગંગા માને એને માયરી તે બિસાડીને એટેક આવ્યો ને ન્યન્ય કુવે મરી ગઈ. આવા તો એના કિસ્સા બોલે છે ગામમાં ઉપાડાવાળી ડોહીના. પણ ઈ બીજું બધું મોય. હા મને એટલી ખબર પડે એનામાં સારો બદલાવ આવ્યો છે હો. આવો રવિડા ઈ તો મને ગમ્યું. હું તો એમ કોને આવીને આવી હારી થઈને રેન બદલાવમાં રહે ને તો આખા ગામને મજા આવે. તું ઘર ભેગી થા ને કે તારા બાપુજી ક્યાં ડબલું લઈને છોકરી કેટલી વારની ગઈ છે. આજ તે ખોટી કરી રસ્તામાં ભેગો થઈ. એ બાય લે કા મોટા ભાભી હમો વડ હામી આવે ને તો ઊભું રહેવાય મેડી આમ કરતી દોડવા. આ મગજ ક્યાં કામ કરે છે હમણાં તો હાવ. હું થયું મગજમાં? આ બા નથી ખાટલે. હજી તો કેટલા વર્ષ થયા હે? 24 કલાક ખાટલો બાનો છે બરોબર. એમાં એવું છે ભાભી હા ગઈ તી માં નણંદના ઘરે. હા કા અરે માર ભાઈના લગન છે હા તો ન્યાય માર બા માંદા હા ડોહી માંદારી હો. બરોબર છે તો માર બાપુજીએ કીધું કે બટા ઈ કે તું 8 દી અગાઉ આવીને તો કઈ દેવું લેવું ખરીદી કરવી બરોબર. અને જો બેને એક હું અને ભાઈ એક. હા જાવું પડે પણ હવે એમાં એવું છે ભાભી જો માર જેઠાણીએ ના પાડી હમ. અને માર નણંદે ના પાડી. હું તો એવી મૂંઝાણી છું. એટલે નકર તાર નણંદ રહેવું પડે 5 દી ડોહી ને હાસવે તો તારે વરો ઉકલી જાય કા તાર જેઠાણી રહેવું પડે. પણ બેયની ફરજ આવે. હાલને નણંદ તો ઠીક છે આવે કે ન આવે પણ ભાભી માર જેઠાણીને તો રહેવું પડે ને 5 દી. એ પહેલેથી આડી જાયલી હે હું એમ કહું. સમજો એમાં મૂંઝાવાનું ન હોય. હું તો બેઠી છું ને. ભાભી તમે તો શું હવે જો તમને મારે કે મોઢે કેવું કહેવાનું ન હોય કુટુંબના છે ને ઘરના છે ને આપણે તો 2 પેઢી જ આઘા છે કે હાવ 7-8 પેઢી નથી અને કદાચ 7-8 પેઢી હોય તો કુટુંબ હું શું કહું છું 5-10 દી નહીં 15 દી રોકાજે ડોહી ઉપાધિ ન કરતી
સાંજે હું તાર જેઠ આવીને ડોહીનો ખાટલો અમાર ઘરે લઈ જાય છે હું ડોહીને હાચવીશ 24 કલાક મારે માથે રહેવું પડે તો રહી બાકી તું મુંજામાં તારા ભાઈના લગ્ન તું કરી આય જા ઈ ઉપાધિ તારે હવે ગઈ વાહ ભાભી વાહ તમે ભળ નીકળ્યા હો હવે મારે તો મારા હાહુની જરિયાઈ ઉપાધિ નહીં લ્યો ભળ નીકળવાની ક્યાં વાત છે ને ભાઈઓના કામ ભાઈઓ નો કરે તો હું બાપના દુશ્મન આવે કામ કરવા હે એમ નહીં આ માર જેઠાણીએ ના પાડી દીધી કોહીન ના પાડી દીધી અમે અમારામાંથી ને નવરા નથી થાતા હે ભાભી મારી હાહુ છે તેની હાહુ નથી તો હું એમ કહું છું એની નથી તો કાઈ નહીં મારી તો છે ને મારી મોટી હાહુ થાય હું અને હું પૈણીને આવી ને મારું ધ્યાન રાખ્યું તું તો હવે મારી ફરજમાં આવે હે કાઈ મુંજામાં આ તો લગન છે ગમે તઈએ તારે એમ થાય કે ડોહીને બે દી કોઈ હાસવારું નથી તમ તાર મને કહી દેવાનું હું હાસવી જા મુંજામાં જા ઘરે જઈને એના લુગડાનું પોટલું બટલું વાર લેજે હાઈ અમે આવી છે ખાટલો લે ભાભી એ તો બાઈ એવા રાજી થાય ને હારું હારું એ હા આ વિજુ ભાભી આખા કુટુંબમાં કોઈ દી કઈ હરેડે નોત ચડવા દીધું ને કેવો ઉપાડો હતો અને આ ઓટોમેટિક આમાં સુધારો આવી ગયો કેવું પડે હો એ બનેવી લ્યો આવી ગયો માથાનો દુખાવો કઈ બાજુ છે બનેવી આ ગુડાણો તારો બનેવી આયા એ જાજી વાલર ઉતારજો આ તમારે હાટું જ વાવી છે ને મેં હા ઈ તો જો બનેવી તમે ખાડો ખોઈદો છે તો હવે ભોગવો સાચી વાત છે મારી જ ભૂલ છે આ ગામમાં ને ગામમાં તને દેવરાવી ને હા? મને નહોતી ખબર તું મને નડીશ તમને તો મારી પહેલેથી જ ખબર છે કુંવારી હતી તોય નડતી અને એમાંય તમે હવે મને મારું હક પણ ગામમાં ને ગામમાં કરાવ્યું કાંઈક તો વસ્તુ વેચાતી લેતા જાવ કે બનેવી ઉપર જ નભો છો બનેવી ઉપર જ હાઠું એવો બેઠકો મને પાછો આમ પેલા હારો હતો એટલે મેં હક પણ કરાવ્યું હતું મને લાગે તે કઈ કેને સાવી મારીને કહે છે બનેવી પાસેથી બધું હરવે લઈ લેવું ભૂખ ભેગીનો કરી દેવું બનેવી હવે બાપા જો ઈ તો તમારા ને તમારા ગામનો છે બાપા ઈ તમને ખબર હોય મને તો હવે ખબર પડી તમારો હાઠું કેવો છે ઈ ક્યાંક આખી ટોસાણી હોત તો મારે તો કઈ નિરાત હતી એ ભોગવો હવે ભોગવો જીજાજી ભોગવો કઈનો આવ્યો તેદી તે આવા છીટકા ભેરન હજી છીટકા ફરેસ તું મને તને તો તમારું નાક ઝપટે સડી ગયું તું એટલે વાત જ જવા દે હવે સીબડું તમારું નાક ઘડીકમાં હાથમાં નહોતું આવતું તેદી મોકે મન પર શરદી નો થઈને શેડ આવે તારા હાથમાં બોબરી શરદી થઈ હોત ને હા તો સેલી બાકી તમારું આ બુસ્કોટ જળ લાવા મામા કરત બાકી મુકત તો નહીં જ તમને બનેવી તાર બેન પાસે જઈ આવી મારી બેન પાસે અડાકો મારી આવી ત્યાં શું માગ્યું હે ત્યાં શું માગ્યું બેન પાસે હા તેલનો ડબ્બો કાલ આવ્યો છે તેલ નથી ઉપાડ્યું ને કેટલી એક એટલે હું કે તેલના ડબ્બાથી હું મારે નાવું છે તું જઈ હોય તે ઈ લેવા જ વસ્તુ ભેગી થાય બાકી તો પૂછતી નથી બેન કેમ છો બનેવી કેમ છો વસ્તુ કઈ જોતો હોય બનેવી હાફરે બનેવી હા કાલ ખીહેર છે ને હા એટલે અમે બે બનવે નક્કી કર્યું છે તમે ખારા નો થાવ તો કહું શું મને ખીસડામાં છે ને હા સાંદીને હાકરા લઈ દઈશ તારી બેન હા એક જ બાપના પરવળો પડી જાય તારી બેન લો હાકરા જો તને લઈ દે ને તો નક્કી કરી નાખ્યું હોનીને ફોને કરી દીધો પૈસા જ માર દેવા છે ને ક્યાં આવશે તારી બેન પૈસા જ મારી પાસે માગવા આવશે ને હે જો એમાંથી જો હાટું સટકાયું બનેવી તો મજા નહીં આવે હો મારે હે ને તાર બાપાને ફોન કરવો જોઈશે બરાબર કે ભાઈ આને હે ને અહીંથી ગામમાં જ લબાસો ઉપડાવો ભૂરિયા વઈ ગયા ઊંડા હવે ક્યાંય લબાસો બબાસો જાહે નહીં અને બનેવી આ આમ તો જો આ અમેરિકન કેવડી મકાઈ ઊભી છે કેવડું હાટું વાવી કેવડું ફુલાવર ઊભું છે એ બધું તમારા હાટું જ છે અને આમ જો આ કેવડો બગીચો હે નારિયેલી જામફળી ચીકુડી ભલા માણા આ મને તમે ધર્માદો કરો છો ને એના પ્રતાપ છે આ બધાય આ બધું જાય એક દી તું બધું આ હાઠું અને તું બે મારા તરિયા ઝાટક કરીને જવાના છો મને ખબર છે તારી બેન ને અગાઉ જ કહું છું કે હવે તારી બેન ના પગલા ઘરમાં થાવા દે માં મને હવે આમાં હેને કાંઈક ડાયરમાં કારું લાગે છે એમ નહીં તમે મને ઓળખતા હતા ને પહેલેથી જ બરોબર છે તમે વાત કોનો હે તમારો કે મારો તઈ તું થોડીક ડાય ડમરી હતી મને એમ કે મારે હારીને ગામમાં દેવરો ને તો બિચારી નાય નાય મારે ધ્યાન દે મને નત ખબર તું આટલું બધું મારું લોહી પી દાંત કાઢી ખે કરતી બનેવી હા એક વાત કહું હમણાં મારા દેરના લગ્ન છે એ ભલે હોય લગન નહીં કર હાલ હાલ મને એમ કહું છું કે મામેરા
હું લેવો એટલે મને ખબર પડે. કાઈ નથી લેવું જા હાલ નીકળ હાલ ઓય બાપા તારા દેરના લગન એમાં મને કા ઉપાધી દે બનેવી ઊભી કરો તો. આ પકડી લે થા ઊભી ઉભા રહે જો જો મૂકી ન દેતા. આ લે હાલ નીકળ એટલે એમ કહું છું આમાં દેરાણી જેઠાણીએ નક્કી કર્યું છે કે મામેરા હું લેવાના છે એટલે મેં કે જરાક વાડીએ જઈને પૂછતી આવું. કાઈ નથી દેવા તમને મામેરામ દેવા ધોકા નીકળો હાલો જાઓ એ ભગવાન જોરે ધર્મે આવો બનેવી કોઈને નો દેતા. એ ઘરે જમવાનું છે હું ઘરે જાઉં છું તમારી ઘરે મારે. હા તમારે ઘરે હા જમવાનું. ખાઈ લે જા જા તું ધરાતી હોય તો ખા બનેવીનું ખવાય ને એટલું ખા તું કાઈ બનેવી વાય વધવા જ ન દેતી ઊભી રહે તો હું છે હું સોયટો સો ડોહા હવાર હવાર ઊભી લે. ચા બનાવાય હવારમાં ચા બનાવ્યા વગર ક્યાં વહી ગઈ હતી? એ મહાણમાં ગઈ હતી તારી માનું હનાન કાઢવા ગઈ હતી. ક્યાં ગઈ હતી ખબર નથી. ગામમાં ગઈ હતી કામે અને ટાટિયાના હાથ નથી ભાંગી ગયા. બનાવી લેવાય સા. કાલ સાંજે રાંધ્યું નહોતું, મારે હાથે રાંધીને ખાવું પડ્યું. તેમાં મરી ગયો ઊભો છો ને આયા હે 5 મણની કાયા લઈને કરી લેવાય અગ્નિ કરી લેવાય. હું કઈ નવરી નથી. હું ગામના કામ કરવા ગઈ હતી. એમને નો થાય ભાઈઓનું ભલું કરવા ગઈ હતી અને કેતો તો ને જહ નો મળે હારી નો થઈ હે આમ નો થઈ હે. તારી બેનના વખાણ કરતો પણ મરી ગયા કેદુનો આમ મોરસાની પ્રમુખ થઈને આમ જો તંડીમાં કરી દેખાડ્યું. ગામના કામ કરવાનું બધાયને કહી દીધું કે હું આ કર દે અને હવે ગામમાં મારું જ નામ ગુંજે છે. તારું કોઈ પૂછતુંય નથી. માણા એમ કે છે કે રાજ્યો ક્યાં ને એની બાયડી ક્યાં. આમ જો ગામમાં જાય ને તો એમ કે વાહ રાજ્યા તારી બાયડી એટલે બાયડી પણ તને જરાય મનમાય છે. મરી જા એટલે તારા મનમાં એમ છે કે હું હારી થઈ ગઈ એમ? થઈ ગઈ. તને એમ કે મને હારું થતા આવડી ગયું? આવડે જ છે. અરે રે બુદ્ધિ વગરના કઈ ગોતવા ન જવા પડે. ઘરમાં જોય ઘરમાં જ અને ઈ મારા ઘરમાં. હારું થવું હોય ને તો પેલા તો જિંદગીમાં ભોગ દેવો પડે, કુરબાની દેવી પડે કુરબાની. તું એમ કેસ કે હું હારી થઈ ગઈ? તારી મારી પાસે ને મારા ઘરમાં 1% ની વેલ્યુ નથી, 1% ની. એટલે અને હજી મારી એક વાત સાંભળી લે, હારું થવું હોય ને તો પેલા ઘરથી શરૂઆત કરાય. હે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમતો હોય તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.